મારે જવાનું છે રાજકોટ મોટા ભાઈની ઘેરે એટલે કે મારા જેઠની ઘેરે અને આ છે જો આ મારા જેઠ છે જેઠ પછી છે પેલા જીજાજી છે હેલો યુટ્યુબ ફેમિલી જય માતાજી જય રામાપીર જય સિયારામ તો કેમ છો બધાય તો સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં અને અત્યારે જો બધાય તૈયાર થઈ ગયા છે આટાણે વાગ્યા છે ઘડેલમાં હવા 2 અને જો આ રુદુ તૈયાર થઈ ગયો ઠેલા બેલા બધું તૈયાર કરી લીધું ને બધાય તૈયાર થઈ ગયા છે અને અમારે જવાનું છે રાજકોટ મોટા ભાઈની ઘેરે એટલે કે મારા જેઠની ઘેરે તો જો અટાણે આખી અમારા ગામમાં 3 વાગે જૂનાગઢની બસ આવે ને એમાં જવાનું છે તો ચા પાણી પી લીધા અને ચાના વાસણ ઉટકવાના છે ને તો મેં કીધું પેલા બ્લોગ ચાલુ કરી દઉં પછી વાસણ ઉટકું પછી અહીંથી હાલતા થાય ત્યાં 2:45 થઈને બસ આવી જાય એટલે આપણે ફટાફટ હવે વાસણ ઉટકી નીકળવાનું છે તો હાલો તમે પણ બધા કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો કારું તું ભાઈ આપણે સીધ જવાનું છે મોટા ભાઈ ની ત્યાં તારા મોટા ભાઈ છે તારા છે બાપુજી મામાને ઘરે નથી જવાનું મોટા બાપુને ઘરે જવાનું છે હા આરતી માસીને ઘરે કા બંધ કરીમાં એમ હાલો તો હવે છે ને ફટાફટ વાસણ ઉટકી નાખું પછી નીકળીએ હાલીને જવાનું છે એટલે ઋતુ પાછો પેતરા બહુ કરે એટલે વહેલા હાર નીકળવું પડે જૂનાગઢ વૈટાઈ નથી હજી મજવડી ગેટે પૂગ્યા છે જોવો મજવડી ગેટ આવ્યો છે અને ઋતુભાઈ પેટ પૂજાઈ કરી લીધું કારું તું જો મજવડી ગેટ અહીંથી દેખા રુદુ મજા આવે બસમાં હા ઋતુને તો રખડવાની બહુ મજા આવે તો જો અમે પછી વીરપુર પૂગી ગયા ને તો વીરપુર પૂગીને મેં જોયું ને તો જો આ પહેલાંની જૂનવાણી વસ્તુ જોવા મળી આ બળદગાડા ને બેલગાડી ને માલગાડી ને પહેલાંના જૂનવાણી પટારા ને એટલે મને એમ થયું કે તમને બતાવી દઉં જો અમે ગોંડલ પૂગી ગયા છીએ અને ગોંડલમાં તો જો યાર્ડ પાસે નકરા આવા મરચા જ છે મરચાની ગાડી ઊભી છે નકર જો ગોંડલનું યાર્ડ આવી ગયું છે ને એટલે જો અંકરા મરચા જ છે ગાડી કેટલી લાઈનમાં ઊભી હતી હજી તો છે ને ગોંડલ વિકાસ હવે તો ફટાફટ તો સારું હવે તો છે ને હાવ થાકી ગયા તારું તું ઋતુએ તો અસલની નીંદર કરી દીધી હમણાં ઉઠો ઋતુ છે નીંદર કરી લીધી ને નીંદર કરી લીધી હવે થોડુંક છે હવે આપણે અંધારું થઈ જાય હવા ટાઈટ વરી ગઈ છે હવે તો ફાઇનલી ફ્રેન્ડ જો રાજકોટ પૂકી ગયા છે અને હાવ થાકી ગયા ને આવીને મેં તો છે ને પહેલાં સીધું કપડાં બદલાવાનું કામ કર્યું કારણ કે જ્યાં સુધી સાદા કપડાં ન પહેરું ત્યાં સુધી મજા ન આવે તમને પાછળથી જો રાજકોટ કદાચ દેખાતું હોય છે અને ન દેખાતું હોય ને તો જો હું તમને આમ કરીને બતાવી દઉં આ જો રાજકોટની લાઇટિંગ અત્યારે અંધારું થઈ ગયું એટલે બહુ કાંઈ દેખાશે નહીં જુઓ અને હું અત્યારે છે ને બાલ્કનીમાં ઊભી છું કારણ કે છે ને છોકરા એટલો ગોકીરો કરે છે ને કારણ કે જો બે મારા જેઠના છોકરા છે ને એક રુદુ ને ત્રણેય થઈને ધડબડાટી બોલાવે છે એટલે મેં કીધું અવાજ ન થાય ને બાલ્કનીમાં વહી જાઉં અને છે ને આરતીબેન રસોઈ બનાવે છે જો રુદુને તો મજા આવી ગઈ જો રમવા માંડ્યો છે રુદુ સોહમ આમ કરતો તું કર દે ધૂલું તું કર દે ધૂલા તું કર દે
આરતી બેન રસોઈ બનાવે છે, પનીર ટીકાનું શાક બનાવે છે આરતી બેન. જુઓ ગ્રેવી પાકે છે અને પનીર નાખવાનું બાકી છે. જો આમાં ખીચડી બનાવી નાખી છે. હવે રોટલીનો લોટે બાંધીને રાખી દીધો છે. કા આરતી બેન? હવે રોટલીને એવું બનાવવાનું છે, પછી જમવા બેસી જાય. અને છે ને હાવ થાકી ગયા, કારણ કે જો એક ઠેલો હતો ને એક ચોખા હતા, તે ઠેલો ને 2 વસ્તુ હતી ને ઉપાડીને થાકી ગયા. અને એક જણો તો સ્પેશિયલ રુદાને સાચવવા જ જોઈએ, એટલે એવું બધું છે. અને અમે છે ને લાડવા લઈ આવ્યા. ક્યાં લાડવા લઈ દીધા? ગામડે છે ને લાડવા લઈ આવ્યા. આરતી બેન ને ભાઈને બહુ ભાવે ને કે લાડવા લેતા હોય, તો અમે લાડવા લઈ આવ્યા. જો આમાં છે, જો આ લાડવા અમારા ગામના લાડવા છે ને બહુ ભાવે, એટલે અમે લઈ આવ્યા. જો અને આ છે, જો આ મારા જેઠ છે. જેઠ પછી તો પેલા જીજાજી છે. રુદુને તો હક નથી થતું, હવે અહીંયા હક નથી થતું. તોફાન એટલો કરતો હતો ને, બસમાં એટલો તોફાન આમ કરતો હતો ને, કે બેહતો હતો સાનું ઘડી કે મારે ઓલું ખાવું લોહી પી ગયો હતો. હાલો તો જો અટાણે જમીને નવરા થઈ ગયા છે. અને જો પથારી કરી નાખી છે, આરતી બેને પથારી થઈ ગઈ, વાસણ ઉઠાઈ ગયા, બધું કામ થઈ ગયું છે. હવે છે ને થાકી ગયા છે ને એટલે સુઈ જવું છે, પણ આ છોકરા સુવા દઈ ન થાય. રુદુ તો જો અડિયું જ કાઢે છે. જો આજે રુદુને બહુ મજા આવી ગઈ. કા રુદુ? જો અહીંયા પથારી કરી છે. રુદુને નીંદર નથી આવતી આજ. સોહમ ને ધ્રુવ ને બધા છે ને એટલે આજ થાકી એટલા ગયા છે. અને રાજકોટનું ઘર તમને હું કાલે બતાવીશ, આખું ઘર બતાવી દઈ કાલે. આજ તો હવે થાકી ગયા ને એટલે સુઈ જવું છે. અને વિચાર કરું છું કે વિડીયોને પૂરો કરી દઉં કે શું કરવું, એવું બધું વિચાર હાલે છે. રુદુ તો જવાબ નથી. જો બે ભાઈઓનો પ્રેમ તો જોવો, આમ તો જોવો. સોહમ ને એમ કહે છે કે મારા ભેગો હુઈ જા, તને એમ કહે છે કે મારા ભેગો હુઈ જાય. એ પડતા નહીં બે. એમ ન કરાય, જો પડી જવાય બટા. એમ કરો માં, એમ ન કરાય, એમ ન કરાય. ધડ બરાટી કાલ તો હવે મને એમ છે સોહમ સ્કૂલે નહીં જાય. અમે આવ્યા છે ને એટલે સોહમ બિચારો. હે સોહમ, તું કાલ સ્કૂલે જવાનો છો? જાય. અમે આવ્યા તો તું ઘરે રહેવાનો છો કે સ્કૂલે જવાનો છો? સ્કૂલે જવું છે. ઠીક, તો એમ થોડોમાં લાગી જાહે. લે હા, આખી લાઈટ બંધ કરી દઉં એટલે બધાય સુઈ જાય. જો આખી ભૂત આવશે, લાઈટ બંધ કરી દઉં. જો ભૂત આવે. હાલો સુઈ જાવ. હાલો મને બીવરાવી દો. હાલો તો હવે છે ને બ્લોગને પૂરો કરી દઉં. મળશું કાલે નવા વિડીયો સાથે. જો વિડીયો પસંદ આવે તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ. આવજો. ગુડ નાઇટ. જય માતાજી.